માણવાવ ગામે 5 વર્ષના બાળક પર સિંહણે હુમલો કરી મોત નિપજાવવાની ઘટના ઘટી। અમરેલી જિલ્લો એટલે સિંહોની ગઢ મનાય છે, પણ સિંહો દ્વારા હુમલાઓની ઘટનાઓ હૃદયને કંપારી છોડાવી દેનારી પણ ઘટતી હોય જે ચિંતાનો વિષય બન્યો છે। ત્યારે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના માણવાવ ગામે ખેત મજૂરના 5 વર્ષના બાળક પર સિંહણે અચાનક હુમલો કરી મોત નિપજાવવાની ઘટના ઘટી જતા વન વિભાગમાં દોડધામ મચી ગઈ હતી। ધારીના માણવાવ ગામે ખેત મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા દાહોદના પરપ્રાંતીય ખેતમજૂર ઈશ્વર કટારાના 5 વર્ષના બાળક વાડીએ સાંજના સુમારે ઘરની બહાર રમતું હતું, ત્યારે અચાનક સિંહણ ઘસી આવી અને બાળકને ઉઠાવી લઈ ગઈ હતી। અચાનક સિંહણના હુમલાથી હતપ્રત બનેલી માતાએ હુમલાખોર સિંહણ પાછળ દોડ લગાવી, પણ ત્યાં સિંહણ બાજુના બાજરાના ખેતરમાં ચાલી ગઈ હતી। ધવલ ઈશ્વરભાઈ કટારા નામના બાળકને શોધવા આસપાસના ખેડૂતો દોડી આવ્યા હતા। પોલીસ અને વન વિભાગને જાણ કરી ત્યારે આજુના બાજરાના ખેતરમાં 5 વર્ષના ધવલ કટારાનો મૃતદેહ હાથ લાગ્યો હતો અને મૃતકને જલાલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। વન્યપ્રાણી સિંહ દીપડાની હુમલાની ઘટનાઓથી ખેતમજૂરના 5 વર્ષના માસૂમ બાળકનું મોત નીપજ્યું હતું। ત્યારે અગાઉ પણ ધારીના દલખાણિયા, ધારીના ગોપાલ ગામમાં સિંહણ હુમલાની ઘટનાઓ ઘટી હોય ત્યારે છાશવારે વન્યપ્રાણીઓના હુમલામાં માનવનું મૃત્યુ ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે। ખેતીકામ સાથે જોડાયેલા ખેડૂતો વાડી ખેતરે જતા પણ ડરી રહ્યા હોવાનું મીઠાપુર ડુંગરી ગામના સરપંચ ઉપેન્દ્રભાઈ વાળાએ જણાવ્યું હતું। સૌથી વધુ સિંહોની સંખ્યાઓ અમરેલી જિલ્લામાં 339 નોંધાઈ છે, ત્યારે અન્ય જિલ્લાઓ કરતાં અમરેલી જિલ્લામાં સિંહોના હુમલાઓની ઘટનાઓ પણ વધી છે। છેલ્લા 1.5 મહિનામાં ધારીના ગોવિંદપુરમાં સિંહણના હુમલામાં મહિલાનું મોત, અમરેલીના પીઠવાજાળ ગામે 5 વર્ષની બાળકીનું મોત, તો જંગલી નીલગાયના હુમલાઓની ઘટનાઓ પણ ઘટી હોય ત્યારે વન્યપ્રાણીઓના હુમલાઓની ઘટનાથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે ને હુમલાખોર સિંહણને પકડી પાડવા વન વિભાગ દ્વારા પાંજરાઓ ગોઠવીને પકડવાની કવાયત શરૂ કરી છે ને હુમલાખોર સિંહણ અંગે ધારી ગીર વન વિભાગ દ્વારા મીડિયા સામે ચૂપકીદી સેવી છે। એક દુઃખદ ઘટના બની છે, શું કહેશો? આજે સાંજના સમયે 5 વર્ષના આદિવાસી મજૂરના દીકરાનું નાનું સિંહણ દ્વારા કરવામાં આવ્યું અને જે ઘટના ઘટી થોડીક સમયમાં હું ત્યાં સ્થળ ઉપર પહોંચી ગયો હતો એઝ એ જિલ્લા વાઇલ્ડલાઇફ વોર્ડન તરીકે, અને અત્યારે હું ત્યાં સિંહણને પિંજરામાં કેદ કરાવી અને અહીંયા હોસ્પિટલે જે કાંઈ એમને પીએમની વિધિ છે એ કરાવવા માટે આવી ગયો છું। બાપુ, આ સખત ઘટનાઓ બનતી જાય છે, કયા કારણોસર બને છે અને કઈ રીતે બને? ઘણા કારણો છે, કારણ કે ખાસ તો લોકોની અવેરનેસ ઓછી થતી જાય છે। સિંહ છે જોવાનું પ્રાણી છે, છોકરા જોવા જાય છે અને જનાવર ડિસ્ટર્બ થાય છે, ભૂખ્યા રહે છે, એને હિસાબે ભૂખ વસ્તુ એવી છે કે જે ગમે એ કરાવી શકે। તો આ સિંહ દ્વારા જે માનવ મૃત્યુ થયું એ ખાસ તો ભૂખનું કારણ જ છે, કારણ કે શિકારની શોધમાં નીકળે ત્યારે આપણે મોબાઈલ યુગમાં એકબીજા મોબાઈલથી કોન્ટેક્ટ કરી અને સિંહને જે શિકાર કરવાની થિયરી હોય એમાં આપણે ડિસ્ટર્બ કરતા હોઈએ છીએ, એના હિસાબે આ ઘટનાઓ ઘટે છે। ઓકે, નામ ગામ અને આજે જે ઘટના બની, શું કહેશો? જયરાજભાઈ વાળા, પ્રમુખ ચલાલા નગરપાલિકા। આજે મને જ્યારે ટેલિફોનિક જાણ થઈ કે અમારું બાજુનું ગામ એટલે માણાવાવ રામકુભાઈ વલ્લભભાઈ વાળા એમની વાડી ઉપર પરપ્રાંતીય મજૂર ધવલભાઈ ઈશ્વરભાઈ કટારા, જે બાળકની ઉંમર 5 વર્ષ હોય, સાંજના સમયે વાડીએ ભાગ્યું રાખીને લોકો રહેતા હોય તો વન્ય પ્રાણીએ હિંસક હુમલો કરતા 5 વર્ષના બાળકનું દુઃખદ અવસાન થયું છે અને હોસ્પિટલ ખાતે એમની આગળની કાર્યવાહી ચાલી રહી છે। અમને ટેલિફોનિક જાણ થતાં અમારી ટીમ સાથે ડૉક્ટરો સતત અહીંયા ઉપસ્થિત રાખ્યા અને ફોરેસ્ટ વિભાગની ટીમ, પોલીસ વિભાગની ટીમ બધા અહીંયા ઉપસ્થિત હોય અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હોય, એની આગળની કાર્યવાહી હાલ ચાલુ છે અને બાળકનું ખૂબ જ દુઃખદ નિધન થયું છે, તે ખૂબ દુઃખની બાબત છે। ભગવાન એમના દિવ્ય આત્માને શાંતિ આપે। ઓકે સર।